કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ અને ટેસ્ટી શાક. તો આપણે બે લીધા છે ચમચા તેલના લીધા. આપણે તેલ આપણે ગરમ કરવા રાખી દીધું છે ગેસમાંથી. હવે એનામાં આપી નાખશું એક ચમચી રાઈ. રાઈ આપણી સારી રીતે ફૂટી ગઈ છે તેલમાં. અને હવે આપણે એનામાં નાખીશું ફુલાવર. તો આજે આપણે બનાવીશું ફુલાવરની સારી મસાલેદાર. તો આવી રીતના મેં પકડી લીધું છે. તો હવે એને મિક્સ કરી નાખીએ આવી રીતે. તો આવી રીતના આપણે એને મિક્સ કરી નાખીએ. તો મેં અડધો કિલો ફુલાવર લીધી છે. તો અડધો કિલો ફુલાવર લીધી છે મેં. તો હવે એને આપણે મિક્સ કરી નાખીએ આવી રીતે. અને એનામાંથી આપણે એક ચમચી જીરો ઉમેરીશું. અને આપણે એક ચમચી આપણે એનામાં નમક ઉમેરીશું. હોય તો આવી રીતના ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફુલાવરની શાક મસાલેદાર આપણે બનાવીશું. જે બહુ જ મજા આવશે બનાવવા માટે અને ખાવા માટે પણ જલ્દી બની જશે. હવે આપણે ઢાંકીને રાખી દઈશું. 3 મિનિટ આપણે ઢાંકીને રાખી દઈશું. તો ફ્રેન્ડ આપણી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણે તેલમાં સારી રીતે ફુલાવર પાકી ગઈ છે. અને હવે એનામાં આપણે મસાલો એડ કરીશું. તો મેં આ મસાલો પીસી લીધું છે નીચેમાંથી. તો એનામાં મેં નાખ્યા છે 2 ટમેટા ને 3 મરચાં મોળા ને છે લસણની કલિયા નાખી છે મોટી મોટી. તો આવી રીતના મેં એને પીસી લીધું છે. તમે જોઈ શકો છો. તો એ આપણે એનામાં આવી રીતના ઉમેરી નાખીએ. મેં ઘણું બધું આવી રીતના નથી પીસી, મીડિયમ સાઈઝમાં પીસ્યું છે. તો એ આપણે એને મિક્સ કરી નાખીએ આવી રીતના. આ શાક છે એ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે ફ્રેન્ડ શાક. ને તમે આવી રીતના એકવાર બનાવીને જમજો, તમને બહુ જ મજા આવશે જમવા માટે. તે મસાલો છે એમાં ઉમેરી નાખ્યો છે આવી રીતના એના માટે કાઢીને. તો 2 મોટા મોટા ટમેટા લીધા હતા અને 3 મરચી. તો હવે આપણે ઢાંકીને રાખી દઈશું 2 મિનિટ સુધી. તો ફ્રેન્ડ્સ આપણી 2 મિનિટ થઈ ગઈ છે. જે આપણે પીસેલા મસાલો ટામેટા અને મરચાં એ નાખ્યા હતા એ તેલમાં સારી રીતે આવી રીતે પાકી ગયા છે. હવે એમાં આપણે મસાલો નાખીશું. જો તમને આવી રીતના ફ્રેન્ડ્સ ફુલાવરનું શાક બનાવશો તો તમને બહુ જ મજા આવશે અને સ્વાદિષ્ટ પણ બનશે ને જલ્દી પણ બની જશે. ને અલગ અલગ રીતના તમે ફુલાવર તમને બહુ જ પસંદ હોય તો અલગ અલગ રીતના આવી રીતના તમે શાક બનાવીને જમશો. તો આપણે ચમચા હળદર નાખી છે, 2 ચમચા આપણે ધનિયા પાવડર નાખી. તો ધનિયા અને હળદર નાખી દીધી. હવે એનામાં આપણે ઉમેરીશું 2 ચમચી લાલ મરચાં લીધા છે શિમલા, એ મીડિયમ છે, મોરા છે ને તીખા પણ મીડિયમ છે. તો એને આપણે મિક્સ કરી નાખશું આવી રીતના. તો આવી રીતના આપણે મિક્સ કરીને 1 મિનિટ સુધી પકાવશું એને. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ મસાલેદાર ફુલાવર બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. તો એના માટે આપણે થોડા ધનિયા કાઢી નાખીશું અને પછી આ મિક્સ કરી નાખશું. તો હવે એનામાં આપણે નાખીશું થોડું પાણી નાખીશું 4 ચમચા જેટલું. તો હવે આ મિક્સ કરી નાખશું આવી રીતના. તો મિક્સ કરી નાખી એને 3 મિનિટ સુધી ઢાંકી નાખશું. તો તમે જોઈ શકો છો જે આપણે થોડું પાણી નાખ્યું હતું એ સારી રીતે ચૂસાઈ ગયું છે અને સાફ થઈ ગયું છે. મસાલેદાર ફુલાવરનું થોડું પાણી બાકી છે એ આપણે આને થોડી વાર ચલાવશું આવી રીતના. અને આપણે જોઈ જશું. તમે જોઈ શકો છો ફુલાવર આપણી પાકી ગઈ છે આવી રીતના. અને આ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. જ્યાં તમને એમ થાય કે એનામાં થોડું પાણી બાકી રહ્યું છે તો આવી રીતના તમે ચલાવીને આવી રીતના તમે એને મિક્સ કરી નાખશો તો એ પાણી થઈ જશે.
તો ફ્રેન્ડ્સ તૈયાર છે મસાલેદાર પુલાવનું શાક. જો તમને આવી રીતના પસંદ આવે તો, અને આસાન પણ છે અને જલ્દી પણ બની જશે અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ પણ લાગશે. તમે કહી શકો છો ફ્રેન્ડ્સ. જો તમને આ મારી શાક બનાવવાની પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.